टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। મહીસાગરના ખાનપુરમાં માર્કેટિંગ યાર્ડમાં સોયાબીનની ખરીદીમાં કૌભાંડ સામે આવ્યું છે। ખેડૂતો પાસેથી ખરીદીના બદલે અરવલ્લીમાં એક મિલમાંથી 180 જેટલા સોયાબીનના કટ્ટા લાવીને ટેકાના ભાવે વેચવાનું કૌભાંડ સામે આવ્યું છે। હાલ સોયાબીનના બજારમાં 800 રૂપિયા ભાવ છે, જ્યારે ટેકાના ભાવ 978 રૂપિયા મળે છે, જેથી સત્તાધીશો બહારથી સોયાબીન લાવીને ટેકાના ભાવે વેચીને સરકાર સાથે ફ્રોડ કરી રહ્યા છે। હાલ માર્કેટ યાર્ડમાંથી સોયાબીનના 180 કટ્ટા ઉપરાંત અને 800 કટ્ટા પણ મળી આવ્યા છે। કટ્ટાને સીલ પેક કરીને ટેકાના ભાવે વેચવા માટે ટ્રકમાં મૂકવામાં આવ્યા હતા, ત્યારે મામલતદાર સ્થળ પર પહોંચીને વધુ વિગતો પણ મેળવવામાં આવી રહી છે। ડ્રાઈવરનું નિવેદન લીધું હોવાની પણ વિગતો છે અને માર્કેટ યાર્ડમાં સોયાબીન કોણ લાવ્યું તે અંગે તપાસ હાથ ધરાઈ છે। અગાઉ અહીં ચણાનો જથ્થો બહારથી લાવવાનું કૌભાંડ સામે આવ્યું હતું, જે અંગે ચેરમેન અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ પણ થયું હતું, ત્યારે ફરી એકવાર સોયાબીનનું કૌભાંડ સામે આવતા અનેક સવાલો ઉઠી રહ્યા છે। મહીસાગર જિલ્લામાં ખાનપુર તાલુકામાં એપીએમસીમાં આજે મોટા પ્રમાણમાં સોયાબીનનો જથ્થો અમે ખેડૂતો દ્વારા પકડી પાડવામાં આવ્યો છે અને એ જથ્થો બહારના જિલ્લામાંથી આવતો, અરવલ્લી છે, દાહોદ છે, કપડવંજ છે, મેઘરજ છે, આવા જિલ્લામાં રોજે રોજ આવતો। પણ આજે ચેરમેન દ્વારા જે જથ્થો મંગાવવામાં આવ્યો એ સવારમાં મેં 9 વાગે પકડી પાડવામાં આવ્યો છે અને એના પર કડક કાર્યવાહી કરવા માટે મેં મામલતદારશ્રી, પ્રાંત કલેક્ટર, જિલ્લા ખેતી અધિકારી દરેકને જાણ કરી છે અને દરેક દ્વારા કેસ કરવામાં આવે છે। આ મટીરિયલ આવ્યું છે અરવલ્લી જિલ્લામાંથી, લગભગ 1500 થી અત્યાર સુધીમાં 1500 થી 2000 કટ્ટા મટીરિયલ આવ્યું છે। એમાં આજે આ જે ગાડી ઝડપાઈ છે એ 180 કટ્ટાની ગાડી હતી। આજે જે માલ પકડવામાં આવ્યો 10:40 મામલતદારશ્રીએ પંચયાસ કર્યો, અરવલ્લી જિલ્લામાંથી માલ આવ્યો છે। ખરેખર ખેડૂત ખાતેદાર ખાનપુર તાલુકાના ખેડૂતોનો માલ હોવો જોઈએ। અહીંયા એટલો બધો ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે ચેરમેન શ્રી પટેલ ભુલાભાઈ સોમાભાઈ હસ્તક, કે જેઓ અન્ય જિલ્લાઓમાંથી માલ લાવે અને ખાનપુર એપીએમસી લીંબોડિયા માર્કેટિંગ યાર્ડમાં સોયાબીનનો જથ્થો ભરે છે। આજે જે ગાડી આવી તે 9000 કિલો સોયાબીન ખેડૂતોના હિત વિરુદ્ધ કામ કરેલ છે।